નમસ્કાર, ફાયર સાથે હું છું તમારો પાર્થ। 1991 નું સૂત્ર હતું ગરીબી હટાવો, પછી આવ્યું મોત કે સોદાગર। 2014 માં હતું अच्छे दिन आने वाले हैं, પછી આવ્યું मैं भी ચોકીદાર। તો વિપક્ષે કહ્યું ચોકીદાર તો ચોર જ છે। આ વખતે પણ સૂત્ર અપડેટ થઈને આવ્યું છે, મોદી કા પરિવાર। ભાજપે ચૂંટણી પહેલા સૌથી મોટો દાવ ખેલ્યો છે। આ મુદ્દે કરીશ ચર્ચા। સીધી ચર્ચાની શરૂઆત કરીશ। કોંગ્રેસમાંથી પ્રણવભાઈ સોની જોડાયા છે, સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી થોડી વારમાં આપણી સાથે જોડાશે। પ્રણવભાઈ, દર વખતે સૂત્ર બદલાય અને આ વખતે પણ નવું આવ્યું મોદી કા પરિવાર, શું કહેશો? પહેલા તો સૂત્ર બદલવા પાર્થભાઈ એ તો ભાજપની કરામત છે। દર વખતે નવા નવા સૂત્રો, નવા નવા તાઇફા, પણ પ્રજાના કોઈ પ્રશ્નોને લઈને કામ કરવા ભાજપ પાર્ટી કામ કરતી નથી અને વારંવાર સૂત્રો બદલ્યા કર્યા છે। એટલે કિતાબ એની એ જ છે, ખાલી પિક્ચરના નામ બદલાય છે એવું છે। સ્ટોરી એકની એક જ છે, ખાલી પિક્ચરના નામ બદલાય છે। પણ સૂત્રથી શું ફાયદો થશે? સૂત્રથી કશો ફાયદો નથી થતો, ખાલી સૂત્ર બદલી અને લોકોના જે ભારતની ભોળી જનતા છે, જનતાના મનની અંદર નવા નવા વિચારો કે ના ભાઈ હવે અમે આ કરીશું, હવે અમે આ કરીશું, હવે અમે આ કરીશું। શું કર્યું તમે? 80 કરોડ જનતાને તો તમે મફત અનાજ આપો છો। ગરીબી ક્યાં હતી? अच्छे दिन की बात करता था 2014 ની અંદર, ક્યાં अच्छे दिन આયા? મને બતાવો, કોને अच्छे दिन જોયા? પ્રણવભાઈ, अच्छे दिन ની વાત હોય, મેં હું ચોકીદાર ની વાત હોય, આ સૂત્રએ તો કંઈક તો કર્યું છે ને ચૂંટણી જીતાડવામાં? કશું જ કર્યું નથી। જો ખરેખર આટલું બધું સારું કામ કર્યું છે ને આ બધું કર્યું છે અને સારા કામ કર્યા છે, વિકાસ કર્યો છે, જનતાના પ્રશ્નોને ગરીબી હટાઈ છે, જે ગરીબોને अच्छे દિનનું વચન આપ્યું હતું એ વચન અને વાયદા જો પૂરા કર્યા હોય તો તમારે આટલે બધા રોજ 5-5 મિનિટે કોંગ્રેસના લોકોને લઈને તમારે તોડવાની જરૂર, સરકારો તોડવાની જરૂર શેના માટે પડે છે? તમને પોતાને તમારા કામ કરેલા કામ ઉપર વિશ્વાસ નથી એટલા માટે જ ને તોડવાની વાત આવી। તો કોંગ્રેસમાં આવી તો શું ખોટ છે કે નેતાઓને સાચવી નથી શકતા? કોંગ્રેસમાં કોઈ જ ખોટ નથી। જે બી નેતાઓ છે એ લોકોની મહદ અંશે એમની મહત્વાકાંક્ષા વધારે હોય, કોઈ માણસની મહત્વાકાંક્ષા વધારે હોય એને આપણે રોકી શકવાના નથી અને એ જ કારણ છે, મૂળભૂત કારણ કે કોંગ્રેસમાંથી જે લોકો જાય છે એ પોતાની લોભ, લાલચ અને મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે જ જાય છે। એટલે લોભ ને લાલચ આપે છે શું? એટલે પાર્ટી પદની ગરિમા, સત્તા, આ બધાની લાલચના હિસાબે જાય છે। પણ એ તો દરેક કાર્યકર્તા, દરેક નેતાને થોડી મળે પ્રણવભાઈ। જેટલા છે ગયા છે લોકોને તો મળશે ને, કંઈક ને કંઈક તો આપશે ને। જો ખરેખર જનતાની સેવા કરવી તો કોંગ્રેસમાં રહીને બી કરી શકે। અમે બી કરીએ જ છે ને, કોંગ્રેસમાં રહીને સેવા નથી કરતા? અમે બી પક્ષને વફાદાર રહ્યા છે, અત્યારે બી છે, ભવિષ્યમાં બી રહીશું। બિલકુલ। સ્નેહલભાઈ જોડાયા છે આપણી સાથે। સ્નેહલભાઈ, નવું સૂત્ર આવ્યું અત્યારે મોદી કા પરિવાર, આપ શું કહેશો? આપણે જોયું છે કે કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓ જે છે દેશનો વિરોધ કરે છે અને મોદીજીને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવે છે। એ લોકો જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કારણ કે જનતા અત્યારે મોદીજીની સાથે છે, તો કાયમ આપણે જોયું છે કે એમના સામે અત્યાર સુધીમાં હજારો વખત ઘણી બધી જગ્યાએ નેતાઓએ એ લોકોને અપશબ્દ વાપર્યા છે આદરણીય પ્રધાનમંત્રીજી માટે, અને વત્તા એમની પર પર્સનલ કોમેન્ટ્સ કરવા માટે પણ એ લોકો ક્યારેય ખચકાયા નથી। એ લોકો એમ કહે છે કે એમને કોઈ પરિવાર નથી, આ પ્રકારની જે કમેન્ટ્સ કરે છે। તો આ એક જુવાળ આખો ભારત દેશમાં ઉઠ્યો છે અને આખું ભારત દેશ એમને બતાવે છે કે 140 કરોડ લોકો જે છે તે બધા મોદીના પરિવાર છે। પીડિત, શોષિત, વંચિત, ગરીબ, કિસાન, સૈનિક બધાના માટે એમને કામ કર્યું છે અને બધા આજે લાગણીથી મોદી સાહેબ જોડે જોડાયા છે। એમનું જે વિઝન છે કે આગામી સમયમાં આપણે જે વિકસિત ભારત બનાવવાના છે એ સ્વપ્નને સાકાર કરવા માટે બધા એમની સાથે છે, એક પરિવારની જેમ સાથે છે। હજી એની અંદર નાસાના સાયન્ટિસ્ટ હોય કે એક નાના ગામમાં કામ કરતો ખેડૂત હોય, બધા પોતપોતાનું યોગદાન આપે છે। કોઈ ઓફિસમાં કામ કરતા લોકો હોય કે તમારા જેવા મીડિયા કર્મીઓ હોય કે જે દેશના માટે
હજારો કિલોમીટર ફરીને પણ કવરેજ કરતા હોય. દરેક ક્ષેત્રના લોકો આજે દેશની પ્રગતિ માટે જે કામ કરે છે મોદીજીનો પરિવાર છે, અને એટલે જ હું પણ ગર્વથી કહું છું કે હું પણ મોદીજીના પરિવારનો સદસ્ય છું અને મને આ વાતનું ગર્વ છે. જી બિલકુલ. પ્રણવભાઈ શું કહેશો સ્નેહલભાઈની વાત ઉપર? સ્નેહલભાઈએ જે રીતે વાત કરી કે ભાઈ પ્રધાનમંત્રીશ્રીની ગરિમા, શું મનમોહનસિંહ પ્રધાનમંત્રી નહોતા, એમની ઉપર અપશબ્દો બોલવામાં આવ્યા ત્યારે મનમોહનસિંહ વડાપ્રધાનની ગરિમાને દુઃખ ઠેસ નહીં પહોંચી હોય. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીજી, એમના માટે તમે જેમ ભાવે એમ શબ્દ બોલ્યા હતા, એ વખતે શું એમને ઠેસ નહીં પહોંચી હોય? દરેક માણસનું અસ્તિત્વ હોય છે. આ તો એવું છે કે ભાઈ તમે મને કંઈ કહો છો તો મને ઠેસ પહોંચે છે, અને તમે જ્યારે સામેવાળાને કંઈ કહો છો તો કહે કે ના ભાઈ એ તો આલતુ ફાલતુ માણસ છે, કે મનમોહનસિંહ વડાપ્રધાન નહોતા, એના માટે જેમ ભાવે એમ શબ્દ નથી બોલવામાં આવ્યા ભૂતકાળમાં. જો આમાં મને પાર્થભાઈ એટલું જ કહેવું છે કે કોણે અપશબ્દ બોલ્યા, શું છે, એ બધી વાત બરાબર છે. આ લોકો જે છે વિરોધ કયા પ્રકારનો કરે છે એ મારે ખાસ કહેવું છે. એ લોકો સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરે છે કે જ્યાં આપણા સૈનિકોએ જઈને કોઈ પણ જાતનો પોતાનો વિચાર કર્યા વગર દુશ્મનોને ધૂળ ચટાડી હતી, અને કેટલાય લોકોના ત્યાંના સૈનિકોને અને ત્યાંના લોકોને અને આતંકવાદીઓના જે ઠિકાના હતા બધા પાકિસ્તાનના, એને નિસ્તો નાબૂદ કર્યા હતા. તો એવા લોકો પર આ લોકો પાછા પ્રશ્ન પૂછે છે. વાત આવે કે ભાઈ અપશબ્દ બોલવાની, તો કોઈ પણ પ્રકારનો અપશબ્દ આ લોકોએ બાકી નથી રાખ્યો. અને અત્યારે જયારે આ પ્રકારના અપશબ્દ બોલે છે તો હવે દેશ પણ એ લોકોથી ત્રસ્ત થઈ ગયો છે, એ લોકોના નેતાઓ પણ એમનાથી ત્રસ્ત થઈ ગયા છે, ગામડાના લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે, શહેરના લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે. અને આપણે જોઈએ છે કે એમની યાત્રા ખાલી ખમ જાય છે, એમના એલાઇઝ જે છે તે બધા પાંદડાની જેમ ખરી જાય છે. નીતિશ કુમાર થી લઈને મમતા બેનર્જી પણ એમની સાથે નતા આવ્યા. અખિલેશભાઈ ખાલી સેલ્ફી પડાવવા માટે એકવાર યાત્રામાં જોડાયા, પછી ક્યાં જતા રહ્યા ખબર નથી. એટલે એ લોકો એક એલાઇઝ વગરની પાર્ટી છે. પાર્થભાઈ, ઇન્ડી ગઠબંધનની એક મોટી બેઠક થઈ હોય એ બતાવો. ઇન્ડી ગઠબંધનનો કહી દો બેઠક ક્યાં થઈ હતી પ્રણવભાઈ? બેઠક ક્યાં થઈ હતી કહી દો પ્રણવભાઈ. પ્રણવભાઈ, બેઠક ક્યાં થઈ હતી કહી દો. સૌથી પહેલા તો જયારે પટનાની અંદર સૌથી પહેલી બેઠક થઈ હતી, અરે ભાઈ, એક જાહેર સભા, વાત સાંભળો. તમે પહેલા તમે પાર્થભાઈ મને પ્રશ્ન પૂછો છો, હું તમને સાંભળી લે કે તમે કહો છો બેઠક ક્યાં થઈ હતી? એક બેઠક થઈ, બે બેઠક થઈ, ત્રણ બેઠક થઈ. તમારી અલીબાબા ચાઇનીઝ ચોર પાર્ટીની બેઠક ગીત તો બતાવો. અમે એટલી બેઠક થઈ. તારા ડ્રોઈંગ રૂમમાં વર્ષોથી થાય છે. જાહેર સભા ક્યાં થઈ? જેમ મોદીજીની સભામાં તમે જુઓ પાર્થભાઈ, અત્યારે કરોડ લોકો જે છે તે રાહ જોવે છે કે સાંભળી લે પ્રણવભાઈ, સાંભળી લે, એક મિનિટ સાંભળી લઈએ. બિહારના ગાંધી મેદાનમાં તમે સભા જોઈ હશે, કેટલી જનમેદની ભેગી થયેલી હતી. અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભાઓમાં તો 1300, 1500 એસટી ની બસો અને સરકારી ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓની ભીડ ભેગી કરવી પડે તમારે. તમે હજારો નહીં લાખો લોકો આજે મોદીજીની સભા જોવા આવે છે. ઇન્ડી ગઠબંધનનો કોમન મિનિમમ પ્રોગ્રામ છે? જનતા પાસે કોઈ ક્લેરિટી છે? દેશના માટે ભવિષ્યમાં તો તમે શું કરશો એની તમારી જોડે કઈ બ્લુપ્રિન્ટ છે? તમે લોકો કેવી રીતે શીટ શેરિંગ કરશો એના વિશે આંતરિક લોકોને કઈ શેર કરવા તમારી જોડે છે? એ લોકોના પંજાબની અંદર જે એલાઇસ છે એક સીટ નથી આપી. ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યમાં એમને ખૂબ જ ઓછી સીટ આપી. એટલે આમ કરીને તમારું જે ગઠબંધન છે ભાઈ, એનો કોઈ પાયો જ નથી. કોઈ એવી એક ગઠબંધનની સભા બતાવો. ઇન્ડી ગઠબંધનના નેતા પહેલી વાર ફોટો પડાવવા પાર્થભાઈ બધા ઉભા થયેલા આમાં હાથ ઊંચા કરીને, પછી ક્યારે કોઈ નેતા ભેગું થયું? ક્યારે જનતાના લોકો આયા? અને કોમન મિનિમમ પ્રોગ્રામ પાર્થભાઈ ક્યારે પ્રણવભાઈ, કાલે એક સૂત્ર આવ્યું મોદી કા પરિવાર ઉપરથી એક નેતા ચેન્જ કરે છે. આખું ભારતીય જનતા પાર્ટીના નાનો કાર્યકર્તા હોય, મોટો હોય, નેતા હોય, મિનિસ્ટર હોય, તમામ લોકો ચેન્જ કરી દે છે. કોંગ્રેસને કેટલું નુકસાન અપાવશે? કોંગ્રેસને આમાં કોઈ વસ્તુનું નુકસાન થવાનું નથી, કારણ કે આ વખતે જનતા ખરેખર જાણી ગઈ છે કે પહેલી વખત બહુત ही महंगाई की मार 2014 એના ઉપર ચૂંટણીમાં લડી અને સત્તામાં આયા પછી 2019 દેશ બચાવો કહીને ઇન્દિરા ગાંધીજીએ અને કોંગ્રેસે સાંભળી લે પુલવામાનો જે બનાવ મલ્ટીડિમેન્શનલ પોવર્ટીમાંથી નરેન્દ્ર મોદીજીની સરકારે બહાર કાઢ્યા છે. પાર્થભાઈ, આ લોકોએ દેશના મત લીધા અને ખબર નથી પડતી. 80 કરોડ જનતાને ગરમ મફત અનાજ આપે છે. 80 કરોડ જનતાને અને 25 કરોડ જનતાને છેલ્લા 9 વર્ષમાં
એવું મોદીજી કહે છે કે મેં 25 કરોડ જનતાને હવે એમ ગરીબીમાંથી કહે બહાર છે કે આ લોકો કાઢ્યા, અનાજ હવે કેમ આપે 80 છે? કરોડને અનાજ આપો છો, હવે એનો 25 જવાબ કરોડને આપો. બહાર કાઢ્યા, એનો તો જવાબ કેટલો આપો, ગયો? પાર્થભાઈ. 112 પણ એમને અનાજ આપે તો પણ અનાજ આપે તો પણ સવાલ, ના આપે તો પણ સવાલ. પ્રણવભાઈ, અનાજ આપે તો એનો પણ જવાબ સવાલ, હું અનાજ આપીશ. ના આપે તો પણ સવાલ નથી. રાઈટ ટુ ફૂડ નો તો કાયદો કોંગ્રેસ સરકાર જ લાવી નથી. મળવું જ જોઈએ. જે લોકોને ખરેખર અનાજની જરૂર છે એ લોકોને મળવું જ જોઈએ. પણ અનાજનો કેટલો દુરુપયોગ થાય છે એ બી તમે તમારી ચેનલના માધ્યમથી બતાવો છો. દરેક જગ્યાએ અનાજ પૂરું પહોંચતું નથી. ઘણી જગ્યાએ અનાજનો બિલકુલ વ્યવસાય થઈ જાય છે. એ તમે જ બતાવો છો બિલકુલ તમારી બિલકુલ ચેનલના બિલકુલ. માધ્યમથી. સ્નેહલભાઈ, આ સૂત્ર કેટલો ફાયદો કરાવશે 2024 આ સૂત્રનો ઉદ્ભવ ક્યારે થયો પાર્થભાઈ? જ્યારે એક લાલુ પ્રસાદ જેવા કરપ્ટ નેતાએ કે જે ઇન્ડી ગઠબંધનમાં છે, પરિવારની પાર્ટી છે, એ લોકોની પણ, એ લોકોના પણ દીકરા દીકરીઓ પરિવારના સભ્યો જ પાર્ટીની અંદર પદ ગ્રહણ કરે છે, અને એ લોકોએ જ્યારે આ રીતે મોદીજીની ઉપર અંગત પ્રહાર કર્યા ત્યારે આખા દેશની અંદર ને દરેકે દરેક મારાથી જેવા નાના કાર્યકર્તાથી લઈને મોટા કાર્યકર્તાએ પોતે લખ્યું કે હમ ભી મોદી કા પરિવાર હે. અમે એક જાતની આ મુહિમ, એક જાતની આ લાગણી છે અમારી કે અમે પણ આદરણીય મોદીજીનો પરિવાર છે ને એમને આખા દેશને પરિવારની જેમ રાખ્યું છે. પાર્થભાઈ, કોરોનાના સમયમાં આ પ્રકારે બધાની સાથે રહીને કામ કર્યું છે. આગામી સમયમાં પણ આ લોકો કરે છે. અનાજ આપવાની જે વાત છે ને પાર્થભાઈ, આ લોકો કાયમ કોંગ્રેસનો કહે છે. પરિવાર, કોંગ્રેસનો કોંગ્રેસમાં હોય છે એવો પરિવાર. કોંગ્રેસ, હા, એટલે આમાં તફાવત છે. પરિવાર બંને છે. અમારો જે પરિવાર છે એમાં 140 કરોડ લોકો છે. ગામડાના લોકો, ગરીબ લોકો, બહેનો છે કે જેને ધુમાડાથી નિજાત અપાઈ છે, એ બહેનો છે કે જેને 5 લાખથી 10 લાખ સુધીની જે સહાય છે એ મળે છે, એવા ભાઈઓ છે કે જેને લોન મળી છે અને પોતે સ્વાવલંબી થયા છે. એ બધા લોકો આજે મોદીજીનો પરિવાર છે ને આગામી સમયમાં પણ જે લોકો બિલકુલ બિલકુલ. એકમાં પરિવાર વર્સિસ પરિવારની વાત છે પ્રણવભાઈ. અડધી જ મિનિટ પાર્થભાઈ. જ્યારે આમનો પરિવાર જે છે ફક્ત એ ગાંધી પરિવાર છે અને એ લોકો એના સિવાય આગળ કઈ જોઈ નથી શકતા. કોઈને એ લોકોએ આટલા વર્ષોમાં પદ પર પણ નથી બેસાડ્યા, ના છૂટકે આ કોકને બેસાડ્યા, અને હવે એવું કહેતા હતા કે અમને કઈ ફેર નહીં પડે. તો મને પણ લાગે છે કે હવે કોઈ એટલું બધું રહ્યું જ નથી તો ફેર પડે. લોકો અહીંયા આવી જાય છે, પાર્ટી બદલી રહ્યા છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, કંટાળી ગયા છે. અને વચ્ચે રોકુ સ્નેહલભાઈ, તમારે કેમ જરૂર પડે છે નેતાઓ? ના, અમારે કોઈ જરૂર નથી પડતી. એક સ્પષ્ટ વાત કરું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાર્ટીની અંદર જોડાય, પાર્થભાઈ, જો એક વસ્તુ છે કે પાર્ટી વર્ષોથી ચાલે છે, એમની પાર્ટી કદાચ વધારે જૂની હશે, પણ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી રોજ બરોજ નવા કાર્યકર્તાઓનું નિર્માણ, નવા કાર્યકર્તાઓ જોડાય. આ ખાલી જે કોંગ્રેસમાંથી આવે છે તો સ્વાભાવિક છે કે મીડિયાનું ને બધાનું એટેન્શન એ લોકો પર વધારે હોય છે. કોંગ્રેસમાં એક કામ કરતો વ્યક્તિ, અને આજે તમે જો અર્જુન મોઢવાડિયાજી જેવા વર્ષોથી કામ કરતા એક સ્ટાલવર્ટ કહેવાય, ઇંગ્લિશમાં આપણે જેને કહીએ કે એકદમ બિલકુલ બિલકુલ. પ્રણવભાઈ, બે સવાલ છે. એક મિનિટ. પ્રણવભાઈ, બે સવાલ છે. એક તો પરિવારમાંથી અર્જુનભાઈ ગયા અને બીજો સવાલ છે કે પરિવાર વર્સિસ પરિવાર. એક બાજુ આખો ભાજપનો પરિવાર છે ને ગાંધી પરિવાર છે, એવું સ્નેહલભાઈ નું કેવું છે. જો સ્નેહલભાઈનું કેવું ગમે તે હોય, હું તો એક જ વસ્તુમાં માનું છું કે વડાપ્રધાનથી લઈને ભાજપના નાનામાં નાનો કાર્યકર્તા એમ કહે છે કે આ પરિવારવાદ છે. પરિવારવાદ શું તમારા ભાજપમાં નથી? અને પરિવારવાદ ગાંધી પરિવાર હોય તો ગાંધી પરિવારે પરિવારવાદ નથી, એ શહાદતવાદ છે. જવાહરલાલ નહેરુએ આઝાદી માટે કેટલું કર્યું, એ પછી ઇન્દિરા ગાંધીએ અરે ભારત દેશના બે ટુકડા કર્યા. તમે લોકો ભારત દેશના ટુકડા કર્યા. તમે શું કેટલું કર્યું? તમે ભારત તમારા દેશના કાર્યાલય ઉપર ધર્મના આધારે ભારતનો ભારતભાઈ, ધ્વજ ધર્મના ફરક આધારે કરો. બે ટુકડા કરનારી આ પાર્ટી છે. હવે ભારત જોડો યાત્રા જો ખરેખર કરવી હોય ને તો એમને તો ત્યાં જવું જોઈતું હતું. અત્યારે અહીંયા લોકો ભાઈ, આટા મારે છે. પાકિસ્તાનના બે તમે લોકો ટુકડા આવી બી આજ ખોટી ખોટી કરેલા છે. narrative અહીંયા વાતો ના કરો મારા ભાઈ. પાકિસ્તાનના બે તમે ટુકડા સમજો, આતંકવાદીએ આજે કરેલા છે. શહાદત તો ભગતસિંહે આપી હતી, શહાદત રાજ્યગુરુએ પણ આપી હતી, અને એવા કરોડો કરોડ ભારતીયો આપી હતી કે એક જેના નામ પણ આપણને ભાજપનો નથી એક ખબર. નેતા બતાવો તો એ ને. બધો શ્રેય તમે લોકો શું કરવા લો છો? ભાજપનો એક ભાજપનો નેતા બતાવો નેતાની કે વાત જે કરો જેલમાં છો. ગયા હોય, તમને માફીનામા તમને લખ્યા છે, આઝાદીની વાત બેઠા કરો બેઠા છો. ખાલી વ્યાજ ખાધું છે. તમે લોકોએ જે કહો છો સાંજાનું ખાધું છે બેઠા એના બેઠા. કરોડો લોકોએ આપી છે ભાઈ. કોંગ્રેસ પરિવાર છે એટલે આઝાદી મળી એવું તમે મનમાં ના રાખતા. આપણા સૈનિકો હતા, મંગલ પાંડેથી લઈ અને ભગતસિંહ સુધી હજારો નહીં લાખો લોકોએ કુરબાની આપી છે. પ્રણવભાઈ, એક તમે બાજુ એમ રાખો. પરિવારમાં લોકોને આ જોડી રહ્યા છે અને તમારો પરિવાર ધીરે ધીરે વિખાઈ રહ્યો છે. પરિવાર વિખરતો ક્યાંય નથી, ઉલટું સારું પણ છે. જઈ રહ્યા છે અમરેશભાઈ ગયા, અર્જુનભાઈ ગયા. જે લોકોની મહાનતાકાંક્ષા વધારે છે, જે લોકોની સહન શક્તિ નથી, એમને ખબર છે કે આટલા વખતથી, આટલા વર્ષોથી અમે સત્તામાં નથી, અને જે લોકોને સત્તાનો મોહ છે એ ગમે તેમ કરીને સત્તાની પાછળ જવાના છે અને જઈ રહ્યા છે. એનો અમને કોઈ દુઃખ નથી. કોંગ્રેસની સત્તા આવશે, બરાબર, તમે કહો છો, તો કયું કારણ હશે આવવાનું? ઘણા બધા કારણો છે. બેરોજગારી છે,
મોંઘવારી છે. પણ એ તો વિધાનસભા વખતે પણ હતી. વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં દરેક ચૂંટણીના મુદ્દા અલગ અલગ હોય છે. કેટલી સીટો આવશે તો પૂછો. એ 26 કહેશે કદાચ. તમે તમારી કેટલી સીટો આવશે? અમારી જો હું કહું ફરીથી, થેન્ક યુ તમે પૂછ્યું. આખા ભારતીય જનતા હવે પાર્ટી લખીને આપી દો ને, લખીને આપી દો સ્નેહલભાઈ. નોંધી લેજો. 2 મહિનાથી 2 ભારતીય મહિનાથી જનતા પા- એક તમે મિનિટ અબકી ભાઈ, બાર 400 કે બાર સાંભળીએ, 400 કે સાંભળીએ. બાર એવો જ બંને નેતા લખીને આપી દો ને કેટલી સીટો આવશે. હજી તો ઇલેક્શન થશે ગુજરાતમાં- ત્યારે એ નથી ખબર અને તમે અત્યારથી પરિણામ બોલો 405. આ લોકોને જનતાને ભ્રમિત કરવાનું બંધ કરો. જનતા સમજી ગઈ છે કે ભાજપ પાર્ટી પક્ષ ખાલી ને ખાલી સત્તા મેળવવા માટે તોડજોડની રાજનીતિ કરે છે. એ જનતા સમજી ગઈ છે. તમે એટલે બોલી આ વર્ષે બનાવશું તમે બોલી તમને. રહ્યા તો હું કહું, ગુજરાતની 26 સીટો પાર્થભાઈ ખૂબ જ મોટી બહુમતીથી આદરણીય CR પાટીલજી, અમારા મુખ્યમંત્રી અને સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓના અને આપો ને બધા guarantee. નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ જે કામ કરશે એના લીધે ગેરંટી આપો, જનતાનો ગેરંટી આનંદ. માંગી રહ્યા છે. જય શ્રી ગેરંટી માંગી રહ્યા સ્નેહલભાઈ. સ્નેહલભાઈ. થેન્ક યુ. હવે ગેરંટી કોણ માંગે છે એ જુઓ કે જેની પોતાની ગેરંટી નથી. આ ભાઈ બી કદાચ અઠવાડિયા પછી પાર્ટી બદલી નાખે. અહીંયા થતું હોય છે ઉપાર્થભાઈ. એટલે આ ભાઈની પાર્ટી, આ લોકોનું કોઈ જાતનું સ્થિરતા, કોઈ એ લોકોની સ્ટેબિલિટી નથી અને એ લોકો ગેરંટી માંગે છે. ગેરંટી આપવાની હોય પાર્થભાઈ, જેમ મોદીજીની ગેરંટી છે, એમને લાખો લોકોને સ્વાસ્થ્યની ગેરંટી આપી, સ્વાવલંબનની ગેરંટી આપી, કિસાનોને કિસાન સન્માન નિધિની ગેરંટી આપી, એ લોકોને સારું બિયારણ, સારી વસ્તુ મળી રહે એની ગેરંટી આપી છે. આગામી સમયમાં આ લોકો તો આખી જિંદગી કદાચ LED બલ્બ જેવું એક નાની વાત હતી, પણ એવી જે ક્રાંતિ હતી એ પણ પ્રણવભાઈ, મોદીજીની કોંગ્રેસ સરકારમાં આવી. જનતાને એવી તો શું ગેરંટી આપશે જેથી કરીને કોંગ્રેસને લોકો વોટ આપે? Corruption. કોંગ્રેસે આટલા વર્ષો સુધી જનતાની સેવા કરી છે, જનતાનું કામ કર્યું જ છે. એ જનતા પણ જાણે છે. આ જનતા ખાલી 2014માં એક ખોટા લોભ લાલચ અને એમાં આવી ગઈ કે અબકી બાર મોદી સરકાર ને બહુત હુઈ મહેંગાઈ કી માર અને અમે આ કરીશું ને તે કરીશું ને અચ્છે દિન લાવીશું ને. અરે સાહેબ, પેલું કાળા નાનું કોણું કેટલું છે એનું કાગળિયું તો આપો. તમારા કોંગ્રેસ એનું વાળાના કાગળિયું તો ઘરમાંથી નીકળ્યું બતાવો. ભાઈ. કરોડો રૂપિયા તમારા કોંગ્રેસના નેતાઓના ઘરમાંથી નીકળ્યા નાખી દો ને, હતા. પણ જેલમાં એ કેમ તમને નથી નથી નાખતા? ખબર. 10 વર્ષમાં કયા તમને કોંગ્રેસના નથી નેતાને ખબર. તમે જેલ ભેગો કર્યો? અરે ભાઈ, હું તમને એ જ કહું છું કે અમે હમણાં કઈક રાહુલ ગાંધીને કર્યા હતા ને પછી બહાર કાઢ્યા હતા. જેલમાં નથી કર્યા. જેલ એટલે ભેગા કંઈક કેસ નથી ચાલતો કર્યા. હતો, મને ખ્યાલ નથી એ એટલા લોકો- માટે એક આપને. મિનિટ પ્રણવભાઈ, તમારા વરિષ્ઠ નેતાઓ બંને જામીન પર છે અને કરપ્શનના કેસમાં જામીન પર ફરે છે અને તમે અત્યારે આ હજી આજના જ- રીતની હજી આજના જ જાહેરમાં- બાર જાહેરમાં ન્યૂઝ છે, કોઈ એક પણ કલાક જાતની પહેલાના શરમ વગર DK એમ કહે છે કે શિવકુમાર જેલમાં નાખી દો, ઉપર જેલમાં નાખી દો. અરે 2018 ભાઈ, તમે મની લોકો લોન્ડરિંગનો કરપ્શનની ખોટો PhD કેસ ની થયેલો કોલેજ છો. હતો અને સુપ્રીમ કોર્ટે આજે જ એમને નિર્દોષ જાહેર કર્યા છે. એટલે ભાજપ પાર્ટીનું કામ જ કોને- એ છે કોને જાહેર જે કર્યા? તે વિપક્ષ કોને જાહેર DK કર્યા? શિવકુમાર. અરે ભાઈ, તમે સોનિયાજી ને રાહુલજી ની વાત કરો, તમે DK શિવકુમાર અરે ક્યાં તમે લઈ જાઓ બધાની છો? ઉપર ખોટા એ કેસ માણસ લગાડી એવું છે ને, કહેતા હતા, મને એ લોકો કરો એવું છો. કહેતા હતા કે ભાઈ સાઉથ અને નોર્થ અલગ દેશ બનાવી દો. પાર્થભાઈ, એ લોકો કેરળમાં બીફની પાર્ટી કરે, રામ ભગવાનનું ભવ્ય મંદિર બને, ત્યાં એ લોકોને પીડા થાય કે શંકરાચાર્યજી નતા જતા. વસુભાઈ, તમે ઇફતાર પાર્ટીઓમાં ને બીફની પાર્ટીઓમાં જાઓ છો તો શંકરાચાર્યજીનું કહ્યું તમે માનીને રામ જાઓ છો? ભગવાનના નામે અરે ભાઈ, કેટલા તમે વાર લોકો- વાંચશો? અરે ભાઈ, રામ ભગવાન અમારા છે ને બિલકુલ 30 આરાધ્ય સેકન્ડ છે. છે જતા અને જતા વર્ષો સ્નેહલભાઈ, પછી તમે લોકોએ અચ્છે ટેન્ટમાં દિન, રાખ્યા હતા. ચોકીદાર અને મોદી કા પરિવાર શું લાગે છે કેટલો ફાયદો કરાવશે? મોદીજીનો જે પરિવાર છે તે આખા દેશનો જે જન લોકો છે, જેમાં ગરીબ, પીડિત, શોષિત, વંચિત, મહિલાઓ અને દરેક લોકો આવી ગયા, એ બધો મોદીજીનો પરિવાર છે. અને આ ઇલેક્શન્સમાં ભવ્યથી ભવ્ય જીત એ લોકોના આશીર્વાદથી નરેન્દ્ર મોદીજીને મળવાની છે. અને આ એક વિપક્ષના જે લોકો જે આ રીતે મોદીજીને બિલકુલ. ડેરોગેટરી પ્રણવભાઈ, કોમેન્ટ 30 કરે સેકન્ડ છે, છે, એના જતા મોઢા જતા પર આપની એક વાત મૂકો. કરારો તમાચો હશે. પ્રણવભાઈ, જે પ્રમાણે સ્નેહલભાઈએ વાત કરી, આજે 80 કરોડ જનતાને તમે મફત અનાજ આપવાનું વાત કર્યો છો, એ પણ હજી તો ક્યાં સુધી આપશો તમે? 2029 સુધી, એટલે બીજા 5 વર્ષ સુધી. એટલે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રીને પણ ભરોસો નથી કે હજી મારે 5 વર્ષ સુધી ગરીબી આ રીતે જ ગરીબોને અનાજ આપવું અરે ભાઈ, એ પડશે. લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એટલે સાચવવા પડે. આની પહેલા મોદીજીએ પોતે કીધું પચીસ બિલકુલ. કરોડ સ્નેહલભાઈ, પ્રણવભાઈ જોડાયા, બંનેનો આભાર. બંનેનો આભાર. સૂત્રથી જીતાશે ચૂંટણી એ તો ગુજરાત અને દેશની જનતા નક્કી કરશે. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.